નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે છીએ સુરતના મોટા વરાછા ખાતે, જ્યાં સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા આયોજિત બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમાં દેસાઈ પરિવાર અને એમના અન્ય પરિવાર જે હોય છે એ લોકો પોતાનો વ્યવસાય, પોતાના પરિવારની અંદર વ્યવસાયના માધ્યમથી કેવી રીતે લોકો સુધી વ્યવસાય પહોંચે એનું આજ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, અહીંયા છે બિઝનેસ એક્સપો 2025, એટલે કે બિઝનેસ એક્સપો 2025 નું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો આવો વિશેષ જાણીએ આપણે દેસાઈ પરિવાર ટીમ દ્વારા. આપણી સાથે છે દેસાઈ પરિવારના પ્રેસિડેન્ટ પ્રમુખ, અમને એમની સાથે વાત કરીએ. સાહેબ, આપનો પરિચય આપો પેલા. ડોક્ટર અજય મનુભાઈ દેસાઈ, મારું ગામ ચિતલ છે અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. હવે આજે એક્સપો કર્યો છે એના વિશે ટૂંકમાં માહિતી આપશો. આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા આ બિઝનેસ એક્સપોની ત્રીજી સિઝન છે. અમારો ઉદ્દેશ રાજેશભાઈ એવો જ છે કે પરિવારના યુવા ઉદ્યોગ સાહસિકો જે વિકસિત ભારતનું આપણે સપનું જોઈ રહ્યા છીએ, એ રાષ્ટ્ર નિર્માણમાં કંઈક યોગદાન દેસાઈ પરિવારના યુવાનો પણ આપે એવો અમે એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. આજે અહીંયા કેટલા સ્ટોલ છે અને અંદાજિત કેટલા વિઝિટર્સ આવવાની સંભાવના છે? દેસાઈ પરિવાર બિઝનેસ એક્સપો 2025 ની ત્રીજી સિઝનમાં આજે અમારે 60 કરતા વધારે સ્ટોલ છે અને 25 અલગ અલગ બિઝનેસ કેટેગરીના સ્ટોલનું બુકિંગ થયેલું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 20,000 થી વધારે બીજી સંસ્થાઓ અને સુરતના લોકો અમારા બિઝનેસ એક્સપોની મુલાકાત લેવાના છે. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ અને સમાજને આનાથી સંદેશ શું આપશો? મુખ્ય ઉદ્દેશ આગળ મેં જણાવ્યું એમ કે વિકસિત ભારતમાં રાષ્ટ્ર નિર્માણમાં દેસાઈ પરિવારનું પણ થોડુંક યોગદાન હોય એવો અમારો એક પ્રયાસ છે. અને દર વર્ષે જેમ અમે પણ ઘણી વખત આપણે વર્ષોથી મહિલા સશક્તિકરણની વાતો સાંભળીએ છીએ, પણ પરિવારે એક સ્ટેપ આગળ લઈને જે ગૃહ ઉદ્યોગ કે મહિલાઓ જે ઘરેથી નાની મોટો બિઝનેસ કરે છે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને એમને એક સારી એવી આજીવિકા પૂરી પાડવામાં પરિવારની ટીમ સક્રિય થઈ છે. એનો અમને ખૂબ આનંદ છે. પીએનજી ન્યૂઝ સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.